અને જો અમે ખાવાનું તો વધી ખાઈ પી રહ્યા છે ને આ બાજુમાં દિશુબેનને પાછી ભૂખ લાગી છે ને તો શાક રોટલા હજુ પડ્યા હોવા છતાં કાચા મમરા ખાઈએ આરે અમે લાડવા બનાવવાના હતા અને આ બાજુ કરેલા મમરા અને સિંગ છે તો એ હવે એના હાથે લડાઈ આરે ખાતા તો દિશુ વિવેક નથી ગયા ને દિશુબેને નાખી દીધું ને હવે અમે જશું રાધનપુર વિવેકના કપડાં લેવા માટે ને મારા વિવેકભાઈના કપડાં લેવા માટે દિશુબેનના કપડો તો થોડાક દાડા પહેલાં લાયા હતા તો દિશુનો નહીં લાવવાના ને એ બે બાપેટાના લાવવાના છે તને લઈ જશે તું ભણવા જાય એટલે રાધનપુર ના હોય તો અમે આવી જશે રાધનપુર અમારા વિવેકભાઈના કપડાં લેવા માટે ને બાઇકને થઈ જશે પંચર તો પંચર કરાવવા ના બાજુ મારું વિવેકભાઈ સાયકલ જોઈ છે ને વાયકડા સાયકલમાં વિવેકભાઈ મળી જશે તો આ બાજુ બેંક જોડી હતો પંચરીએ તો અહીં પંચર કરાવી દીધું પંચર કરવાનું કામ ચાલુ જ છે હે આવી લેવી આવી એને અલગ લેવી આપણે આ બાજુ આવી જશે સાડી કે ગમી નહીં લીધી નહીં હવે બીજી દુકાને જશે ને આ બાજુમાં દિશુબેન માટે ભેળ પેક કરાવશું દિશુબેન કે મારા માટે ભેળ લેતા આવજો ને આ બાજુ જો અમે કપડાં શાકભાજીની લારી છે નગરી ગાડી ઉપાડ કરે આ બાજુ રસની લારી આ બાજુ બરફનો ગોળો છે આ બાજુ ભાઈ ભેળ પેક કરે છે ને આ બાજુ પપ્પાને વિવેકની ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે બજારમાં આવી ગયા હતા અને લારી અમારે રંભા જાય છે ભેળવાળાને તો ભેળ લેવા અને આ બાજુ હું અને મારે એક પાછા કેમ બધા ચાય કાટલે શું કરે સાયકલમાં પાણી નાખી નાખતું એના આ સાયકલ હાંકવાની છે કે એમાં નથી ઓલું કરવાનું હે હા શું એ ના ઢરે હવે ઢરે સિંગ ખાય હું રોટલા કરું મિત્રો હોદના વાગી જશે 4 જો આપણે ઘરની પાછી ફેર સાફ સફાઈ કરી કપડાં વાળી નાખ્યો કચરો વાળી નાખ્યો પોતું કરી નાખ્યું ને હવે પોતું લાસ્ટમાં સેલના રખોડામાં આવી જાઓ દિશુન વિવેક જા ઘડીક સાયકલથી ધીમે છે બહાર રમવા માટે વળી યાદ આવશે એટલે વળી આવશે એટલે બહાર જતા ઘડીકમાં પોતું કરી નાખું તો સુકાઈ જાય આવે તો ઉધી આવશે ને તો પોતું તો જોશે જ નહીં કરેલું લીલું છે કૂકું છે ડાયરી કે ડાયરી ચાલ આવું હે તો ફાઇનલી મિત્રો વાગ્યા છે 5 થોડું વાદળા વાદળા થયા છે ને આપણે જાણો છો કોણ બાપુ દઈએ તો ચાલો ફટાફટ જઈએ દઈશું અને વિવેકાનંદ કોણ બાપુની ડેરી તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દો તમને આજે કોણદન બાપુનું દર્શન પણ કરાવવા જો ટાઈમ મળે તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરવા આવ્યા હતા કોણદન બાપુએ દર્શન કરી લીધા અંદર ટ્રાફિક હતા એટલે બાપુનું દર્શન નહોતા કરાયા પણ જો આ મંદિર છે અને તળાજાની બાજુનો એરિયા છે અને અમારે વિવેકભાઈ અને દિશુબેન હેસકા બેસી ગયા છે સામે છે એન્ટ્રી ગેટ તો ગાઈસ ચલો આટો મારી પછી તમને આગળ ચોક પણ બતાવીએ વિડીયોની અંદર હાલો હેસકે બેસવા આવ્યા કે દર્શન કરવા આવ્યા હતા એમ કમ તો બાપુ દર્શન કરવા નહોતા આવ્યા તમે બી થોડો ફોટો પાડો આ છે બાપુનો ચબૂતરો જો પક્ષી પણ સરસ છે એમ થોડીશ નહીં પડી જઈશ એથી જો બાજુ દિશુબેન છે અને મેં એક દાડો વિડીયો બનાવ્યો હતો જ્યારે દિશુબેન ધારપુર હતા તારે એમાં એક આવ્યા હતા જો બાજુ એ માસ નહીં સાડે કાંઈ જો ગાઈસ આ રીતનો કંઈક માહોલ છે એક પછી 2 પડી કરી લીધા દિશુ 2 લીધા હે જો ગાઈસ આ રીતનો કંઈક માહોલ છે ઘણા બધી વસ્તી પણ બેઠી છે હશે બાપુની જગ્યા હમણાં ચૈત્ર જોતે મસ્ત મોટો બધો ડાયરો પણ હતો બહુ મોટો પ્રોગ્રામ પણ રાખેલો હતો અહીં કને આ બાજુ અમારે વિવેકભાઈ છે આ બાજુ અમારે દિશુબેન છે તારી બપોર નવી હાડે લઈને શિવડાઈ ચારે નાખશે ટ્રાય કર્યો ચેવી લાગે ચેવી લાગતી તો કાંઈ સાડી લાવી છે સાડી 1800 રૂપિયાની કેવી છે કોમેન્ટ કરીને કહેજો કેટલા લાવી છે સાડી 1800ની તો જય માતાજી મિત્રો ફાઇનલી સાંજ પડી જશે ને આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર જમવામાં જો ગઈ સાજી તો પનીરનું શાક મંગાવ્યું હતું પૂનામાંથી એટલે ગવાના રોટલા કર્યા છે મંચુરિયન તમારું એક ભાઈની ખાઈ ગયા છે ખાતું વધ્યું છે
આ બાજુ અમારા વિવેક ભાઈ છે. વિવેક તને ભાવે પનીર? હા. વિવેકભાઈ તમે બધા શાકો લાવો. આ બાજુ અમારે પનીરનું શાક લાયા ને મંચુરિયન લાયા. આ બાજુ અમારા ભા જમેલા છે અને શાક તો તમે અને બાજુમાં ડીશુબેન પાણી લઈને આવ્યા છે. પાણી લાવી બચા એથી મેળ દે અને ખાઈ જા આવે હો એઠું ના મુકતી. તો ચલો ગાઈસ ફટાફટ હવે જમી લઈએ. જમીને જાઉં છું દૂધ લેવા.